ભૈયા બેટા ક્યાં ગए? લે કેમ બેટા હોતી છો? જમવા નથી બનાવવાનું? ના બા, તબિયત સારી નથી. યોની તો બનાવી નાખું. ના બેટા, હું રસોઈ બનાવી નાખું પછી તું જમી લેજે. અને મજા નથી ત્યારે તું હોઈ જા. ઓય ઊભી થા તો. કેમ હૂતી છો? તને ખબર છે મમ્મી મારા રસોઈ બનાવે છે અને તું અહીં મહારાણીની ઘરે હૂતી છો? મમ્મી રસોઈ બનાવી સારું લાગે? જામ રસોઈ બનાવી નાખ. હું રાડ્યું નાખશું અને મજા નથી ને એટલે હોતી છે. તો એ તો કહેતી જ હતી જમવાનું બનાવવાનું, મેં ના પાડી. આવીને રાડ્યું ન નાખવા મળે, ક્યારેક પૂછાય હું જ છું છે એમ. આવું વર્તન કરશો તો કેમ ચાલશે? ક્યારેક પાસે બેહીને માથે હાથ રાખીને પૂછાય કેમ છે. સોરી મમ્મી. મારી માફી નથી માંગવી. તારે માફી માંગવી હોય તો તારા જીવન સાથીની માફી માંગ. સોરી દિયા. કાંઈ વાંધો નહીં, થોડુંક સહન હું કરી લઈ, થોડોક તમે પ્રેમ આપજો એટલે આપણી જિંદગી આલે રાખશે. સાથે રહેવા માટે એકબીજાની સમજણ જ જરૂરી છે. જો તમે એકબીજાને સમજશો નહીં, જીવન કેમ ચાલશે? માટે ખુશ રહેવા માટે સમજણ જ જરૂરી છે.